આઈપીએસ મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી। પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ભાજપની ટિકિટ। મનોજ નીનામા જે ભાજપમાં જોડાયા, અરવલ્લી જિલ્લા પંચાયતમાં મનોજ નીનામા ચૂંટણી લડશે। તો મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે, તેઓ ચૂંટણી લડશે। અરવલ્લી જિલ્લા પંચાયતમાં મનોજ નીનામા ચૂંટણી લડશે। તેઓ ભાજપમાં જોડાયાના સાથે જ તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠકથી મનોજ નીનામા ચૂંટણી લડશે। તો મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે। મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે, તેઓ ચૂંટણી લડશે। જે રીતે તેઓ ભાજપમાં જોડાયા, અરવલ્લી જિલ્લા પંચાયતમાં મનોજ નીનામા ચૂંટણી લડશે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠકથી મનોજ નીનામાને ટિકિટ આપવામાં આવી છે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોમાં મનોજ નીનામા ભાજપમાં જોડાયા અને તે સાથે જ તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। મનોજ નીનામા ચૂંટણી લડશે। અરવલ્લી જિલ્લા પંચાયતમાં મનોજ નીનામા ચૂંટણી લડશે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠકથી મનોજ નીનામાને ટિકિટ આપવામાં આવી છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામા જેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાં જોડાતાની સાથે જ તેમને ચૂંટણી લડવાનો મોકો આપવામાં આવ્યો છે।